નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અષાઢી બીજ એટલે ભગવાન જગદીશની રથયાત્રાનું પર્વ. આ દિવસે જય રણછોડ માખણ ચોર, હાથીઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે જેવા જયઘોષ સાથે અમદાવાદ નગરીની ગલી મહોલ્લા અને અટારીઓ પર માનવ મહેરામણ ઉમટી પડે છે. અને આ ઉત્સવના ભગવાન પોતે જ જાણે કહી રહ્યા છે કે મારી વાણી, મારો સંદેશ, મારો ઉપદેશ એ એવો હોય, જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગ્રહાણ ગદિતમ મયા. રથયાત્રામાં યુવાનોની અંગ કસરતના પ્રયોગો આગવું સ્થાન ધરાવે છે. ઘાટીલા અંગ સાથે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સાથે સામાજિક કાર્ય કરતું યુવાધન લોકોને નવાઈ પમાડે છે. આજે શાળા, કોલેજો અને સમાજમાં અખાડિયન વ્યાયામ સાથે શરીરને સ્ફૂર્તિ આપતી કસરતો નાબૂદ થઈ ગઈ છે. આજનું યુવાધન ફોન અને ઇન્ટરનેટ પાછળ પાગલ બન્યું છે. ત્યારે રથયાત્રામાં રજૂ થતા અખાડિયન યુવાનોની સાહસિક કસરતો તથા અન્ય પ્રયોગો કાબિલે દાદ હોય છે. મિત્રો, કહેવાયું છે ને કે જેવો અન્ન એવો ઓડકાર. આપણે જેવો ખોરાક લઈશું એવું જ શરીર અને મન બનશે. પણ આજકાલના ફાસ્ટફૂડ અને પીણાથી શરીરની સાથે સાથે મન પણ માંદું પડે છે અને માંદા મનની સાથે આપણે ક્યારેય સુખી જીવન નહીં જીવી શકીએ. તો મિત્રો, શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે આપણે સૌ સાત્વિક ભોજન જરૂરથી લઈએ. અને આવો મિત્રો, આપણે સૌ આ યુવાનોને શુભેચ્છા પાઠવીએ તથા ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તથા ખૂબ કામયાબી મેળવે.
દર્શક મિત્રો, આ બધા જ અંક કસરતના અને સ્ટંટબાજીના દાવપેચ જોઈને તમે એનું અનુકરણ કરવાની ભૂલ ક્યારે પણ ના કરશો, કારણ કે એના માટે ગુરુના માર્ગદર્શન નીચે એનો અભ્યાસ કરવો પડે, એની ટ્રેનિંગ લેવી પડે. ખૂબ જ મહેનત માંગી લે એવું આ કામ છે. એના માટે નાનપણથી જ તમારે તમારા શરીરને કેળવવું પડે અને ખાસ કરીને ગુરુના આશીર્વાદ તો જોઈએ જ. અને હા, આપણી ભારતીય સંસ્કૃતિમાં યોગ અને વ્યાયામનું ખૂબ જ મહત્વ છે. તો આવો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ અને સ્વચ્છ રાખીએ. અમે અત્યારે જે ધગધગતી મસાલો વડે પોતાના શરીર પર જે એક અગ્નિસ્નાન કરીએ છીએ એ ખરેખર બહુ ખતરનાક છે. હું અને ભાઈ ભાર્ગવ છેલ્લા ઘણા વર્ષથી અમારી સતત રાત દિવસની પ્રેક્ટિસ હોય, રખેને કોઈ અમારું અનુકરણ ન કરતા, કેમ કે અનુકરણ એ જ વરણ. આ બહુ ખતરનાક ખેલ છે. આની પર સતત પ્રેક્ટિસ અને અંગત પોતાના રક્ષણની ખાતર જ અમે કરીએ છીએ. ફરી એકવાર મારે વિનંતી સર્વ ભાઈઓ અને બહેનોને કે અમારું અનુકરણ કોઈ પણ ન કરે, કેમ કે આ બહુ ખતરનાક ખેલ છે. આ કોઈને આગ અને પવન પાણી કોઈને ન છોડે. 11 કલાક સુધી કન્ટિન્યુઅસ અમારા શરીર ઉપર ફક્ત એ જ અમારી પ્રેક્ટિસ કે અમારું શરીર કોઈ પણ સંજોગોમાં ઠરી ન જવું જોઈએ. કન્ટિન્યુઅસ મારી સાથીદાર ભાઈ ભાર્ગવ મારા કરતાં વધારે સતેજ રહે, જેથી કરીને મને કોઈ આંચ ના આવે. અને એથી વિશેષ તો પ્રભુની દયા કે અમારું રક્ષણ કરે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા જે નીકળે છે, હું છેલ્લા 20 વર્ષથી બોડી બિલ્ડિંગનો પ્રોગ્રામ કરું છું અને અંગ કસરતના દાવ બતાવું છું. એમાં અલગ અલગ પ્રકારના ખોરાક લઈએ છીએ અમે. ફ્રૂટ છે, કેળા છે, દૂધ છે અને ઘણા બધા એવા ચરબી ન વધે એવા આહાર અમે લઈને છેલ્લા 1.5-2 મહિનાથી પ્રેક્ટિસ કરતા રહીએ છીએ રથયાત્રામાં. અને એક ભગવાનની એક ભક્તિ છે અને ભગવાન જગન્નાથજીને અખાડા બહુ જ પ્રિય હતા. તેના માટે અખાડાનું મહત્ત્વ ખૂબ જ છે જગન્નાથ ભગવાનનું. લગભગ 73 વર્ષ મારી ઉંમર છે. હું લગભગ નાનો હતો ત્યારથી રમણલાલ બેચરદાર હાર્ડવેરના ત્યાં પ્રેક્ટિસ કરતો હતો અને એમાં હું અખાડાનું કામ અને અત્યારે સંચાલકનું કામ કરું છું. અને દરેક છોકરાઓ મારે લગભગ 60-70 છોકરા મારે હાથ નીચે અત્યારે હાલની તારીખમાં રમે છે.
મિત્રો, આપણું શરીર પણ એક રથ જ છે અને જીવનરૂપી યાત્રાને સુખમય રીતે વિતાવવી હશે તો શરીરરૂપી રથને આપણે ખૂબ સાચવવું પડશે. શિસ્ત, તાલીમ અને નિયમિતતા પ્રમાણે ચાલવું પડશે અને વ્યાયામ પણ કરવા જ પડશે. મિત્રો, રથના પૈડા એ મજબૂતી અને ધજા એ સફળતાનું પ્રતીક છે અને જો આપણો આત્મા સત્વગુણ સભર હશે તો આપણા જીવનરૂપી યાત્રાને આપણે સુખી અને સંપન્ન રીતે જરૂરથી વિતાવી શકીશું. મંદિરમાંથી 30 અખાડા નીકળે છે. 30 અખાડામાં દરેક અખાડાને 100 થી 150 વ્યાયામવીર હોય છે. એમાં દરેક અખાડામાં 100 થી 150 વ્યાયામવીરો હોય છે. એમાં દરેક વ્યાયામવીરમાં દરેક ગરીબ ઘરના હોય છે. સવારે એ લોકો દિવસે કામ કરે છે અને રાત્રે 9 થી 11માં પ્રેક્ટિસ કરે છે. એમાં અંગ કસરતના દાવો જેમાં કે બાના, બનેઠી, તલવારબાજી, ખંજરબાજી, ભાલાબાજી, તલવારબાજી, પટ્ટાબાજી અને માથા પર ઈંટ રાખી તોડવી, માથા પર શ્રીફળ વધેરીને તોડવું, કાન ઉપરની પટ્ટી મૂકીને 2 ઈંટો તોડવી,
જેમ કે ખંજર વડે, જેમ આપણે કાજલ કરે છે એમાં ખંજરથી કાજલનો પ્રયોગ કરવા અને ગોદડા સીવાની આંખમાંથી સોય પાડી આંખના પ્રયોગ બતાવવા, આ બધા અલગ અલગ પ્રયોગ કરે છે વધારે. અને ભગવાન જગન્નાથને અખાડા બહુ પ્રિય હોવાથી દરેક વ્યાયામવીરને કોઈ ઊની આંચ નથી આવતી. આમાં આ લોકોની સખત 3 મહિનાની પ્રેક્ટિસ હોય છે. રોજ 9 થી 11 અમે આ લોકોના દરેક અમારા અખાડા પર દરેકને ટ્રેનિંગ આપીએ છીએ. દરેકને શીખવાડવામાં આવે છે. પહેલે એમને પેતરા શીખવાડવામાં આવે છે, પછી લાકડી શીખવાડવામાં આવે છે, પછી જેમ જેમ અમને લાગે એમ પછી અલગ અલગ પ્રયોગ એમને શીખવાડીએ છીએ. ખરેખર જો શીખ્યા, જેમ કે કાજલનો પ્રયોગ કરે છે, કોઈ શીખ્યા વગર કરે તેની આંખ જતી રહે છે. અને ગોદડા સીવવાની સોયથી જે કમાન વળીને ઉખાડે છે એની આંખ જતી રહે છે. અને માથા પર શ્રીફળ તોડવું એનું માથું ફાટી નાખે જો પ્રેક્ટિસ ના હોય તેને. બાણાથી તલવારબાજી, સાયકલના દાવ અમે વર્ષોથી રમતા આવે છે છોકરા. એક દિવસના છોકરા 500 રૂપિયા ખર્ચો જાય છે. અમારા જગન્નાથના મંદિરે નીકળે અંદાજના 12 દરવાજા હમણાં ફરીએ છીએ. હમણાં છોકરાઓ તમાકુ ખાય નહીં ખાય સારું, તો થોડું તાકાત બી આવે, થોડું રમવાની મજા આવે. છોકરા શું સમજતા નહીં. બારેક વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને 10 વર્ષથી અંદર આવું છું રથયાત્રામાં. જગન્નાથ ભગવાનની રથયાત્રામાં અખાડામાં બાઇકનો પ્રોગ્રામ કરું છું. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ વગર કોઈ બી બાળકને કે કોઈ બી માણસ આ સ્ટન્ટ ના કરી શકે. એનો પ્રેક્ટિસ જરૂરી હોય છે અને બીજા કોઈ કરતા નહીં પ્રેક્ટિસ વગર. રથયાત્રામાં અખાડાનું મહત્વ એટલું સરસ છે કે સ્વયં ભગવાન આપણા શહેરમાં પ્રદક્ષિણા કરે છે અને અમારી આ ભગવાન એક જાતની પ્રાર્થના છે. આ સ્વયં ભગવાન જ એમને શક્તિ આપે છે. અને આમાં જે રથયાત્રામાં જેટલા છોકરાઓ ભાગ લે છે એ ખૂબ જ ગરીબ ઘરના છોકરાઓ છે. તેઓ દિવસનો 100 રૂપિયા કમાય છે. એક અઠવાડિયાનો પગાર એ લોકો સ્વૈચ્છિક પોતાના માટે રથયાત્રા માટે વાપરી નાખે છે. આજકાલના છોકરાઓને ભાલો શું છે, ફરસી શું છે એ કંઈ ખબર નથી. બસ યુવાનોને એવું કહું છું કે તમે તમાકુ, સિગરેટ, બીડી છોડીને અંગ કસરત કરો, પોતાનું સ્વાસ્થ્ય સારું રાખો. અને અંતે રથયાત્રાના પર્વ નિમિત્તે આપને સૌને શુભેચ્છા. આપ સુખી રહો, સંપન્ન રહો, દેશને સુરક્ષિત રાખો તથા આપ પણ સ્વસ્થ અને સુરક્ષિત રહો. જય જગન્નાથ. તો દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના પ્રતિભાવો અમને જરૂરથી મોકલશો. અને હા, આપ તથા આપનું કોઈ ગ્રુપ સમાજ સેવા કે રાષ્ટ્ર સેવાના કાર્ય કરી રહ્યું હોય તો એની વિગતો અમને આ સરનામે જણાવી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. તો આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.
સડસડાટ કાર્યક્રમ દર સોમવારે 4 વાગ્યાની 5 મિનિટે ડીડી ગિરનાર પ્રાદેશિક પ્રસારણ સેવામાં અને દર બુધવારે સવારે 10 વાગ્યાની 30 મિનિટે અને દર શુક્રવારે રાત્રે 10 વાગે અને દર મહિનાના પહેલા ત્રીજા